ગુડ મોર્નિંગ માય ફ્રેન્ડ્સ। આજે આપણે જોઈશું મિત્રો ધ હ્યુમન રોબોટનો સેકન્ડ પાર્ટ। આપણે આગળ જોઈ ગયા કે પેલો રોબોટને પોલીસવાળાએ કઈ રીતે પકડી પાડ્યો, કેવી રીતે ચોરી કરતો હતો અને કેવી ઘટના બની। સૂન આફ્ટર હિઝ અરેસ્ટ, એને આપણે ગયા પાર્ટમાં જ એને પકડી લીધો હતો। પ્રેમ ચોપરા રિલીઝ ઓન અ બેલ, પ્રેમ ચોપરાને જામીન મળી ગયા અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, કે કોર્ટ પોતાનો જજમેન્ટ આપે એના પહેલાં એને હિયરિંગ પહેલાં એને જામીન મળી ગયા। નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ વર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ, એના ઘરમાંથી કોઈ પણ પ્રકારની ચોરીની વસ્તુ મળી નહીં, એટલે એને પકડ્યો તો ખરો પણ એના ઘરમાંથી કંઈ મળ્યું જ નહીં, એટલે જામીન પર છૂટી ગયો। હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ ઓફ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ, કે એણે આખી ગેંગ બનાવેલી મિત્રો, કે ગેંગની સાથે ચાલાકીપૂર્વક બધી વસ્તુનો તેણે શું કર્યો, એના ઘરમાંથી નિકાલ કરી દીધો હને। અને એટલો હોશિયાર હતો કે ઇન અ કોર્ટ હી ડિક્લાઇન ઓલ ધ ચાર્જીસ, ન્યાયાલયની અંદર તેણે બધા જ આક્ષેપોને રિજેક્ટ કરી દીધા કે મેં આવું કર્યું જ નથી એમ। સમવન એલ્સ સીમ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસિંગ 070 પ્રોગ્રામ, કોઈક બીજી વ્યક્તિએ રામસિંગ 070ના પ્રોગ્રામ સાથે ચીડા કર્યા છે। અને ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, કે પોલીસે મને ઘરથી પકડ્યો। એણે એવી દલીલ આપી કે મેં તો કંઈ કર્યું જ નથી અને પોલીસવાળા મને પકડીને લઈ આવ્યા છે, અને મારો જે રામસિંગ છે એની જોડે કોઈ ચીડા કરેલા છે, એવું એનું કહેવું હતું। અને પરિસ્થિતિ એવી થઈ કે એને ત્યાંથી છોડી મૂકવામાં આવ્યો, કારણ કે કોર્ટની અંદર એ હાજર થાય તે પહેલાં જામીન મળી ગયા। કાઉન્સિલ ગોયલ ક્લિયર હિઝ થ્રોટ, કે ગોયલ વકીલે પોતાનું ગળું ખંખેર્યું। રીચ ક્લોઝર ટુ ધ જજ, ન્યાયાધીશની નજીક ગયો અને ન્યાયાધીશની નજીક જાય છે। કન્સિડરિંગ મિસ્ટર ચોપરા એક્સપ્લેનેશન એન્ડ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ વેન સો મેની જ્વેલ્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ હેવ બી અફેક્ટેડ, શ્રી ચોપરાએ આપેલા ખુલાસો અને છેલ્લા થોડા દિવસમાં બનેલી ઘટનાઓ, જેની અસર ઘણા ઝવેરી અને પ્રાચીન વસ્તુઓ જે વેચે છે એના ઉપર થઈ છે, બરાબર। આપણે એમને એને છોડી મૂકીએ એવું નહીં આવે, એટલે પેલો જે સામેવાળો વકીલ હતો એણે ન્યાયાધીશને કહ્યું કે ઘણા બધા લોકોની સાથે આ સંકળાયેલું છે। ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ, કે આપણે બધાએ જાણવું છે કે રામસિંગ રોબોટ કામ કઈ રીતે કરે છે। આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ ઇન કોર્ટ, કે હું રામસિંગ રોબોટને ન્યાયાલયમાં બોલાવવાની વિનંતી કરું છું। રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ, રોબોટને કોર્ટમાં લાવવામાં આવ્યો। વેર હેડલાઇન ઇન ધ નેક્સ્ટ ડે પેપર, કે બીજા દિવસના છાપામાં મુખ્ય સમાચાર હતા કે રોબોટને પોતે એક સાક્ષી તરીકે વિટનેસ બોક્સની અંદર એને લાવવામાં આવે છે। અને એ જે કંઈ ઘટના બની છે ને મિત્રો, કે પહેલી વખત એવું હોય ઇતિહાસની અંદર કે રોબોટને આ રીતે જુબાની આપવા માટે લાવવામાં આવે છે, કારણ કે ચોરી તો થઈ હતી, બરાબર, અહીંયા આના ઘરથી કંઈ મળતું નથી। નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ, બીજા દિવસે કોર્ટ આખી ભરાઈ ગઈ વિથ ધ પીપલ કિન ટુ વોચ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ, કે લોકો રોબોટને જોવા માટે લોકોની ભીડ લાગેલી હતી। કાઉન્સિલ ગોયલ વોઝ થિંકિંગ ઓફ ધ પોઈન્ટ ટીલ ધ લાસ્ટ મિનિટ, કે ભાઈ ગોયલ વકીલ છેલ્લી ઘડી સુધી જે મુદ્દાઓ હતા એનો અભ્યાસ કરતો હતો। હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિપ્સ બટ સો વોઝ પ્રેમ ચોપરા, કે તેનો આત્મવિશ્વાસથી છલકાતો હોય તેવું દેખાતું હતું, પણ પ્રેમ ચોપરાને પણ તેવું જ હતું। પ્રેમ ચોપરા બી કોન્ફિડન્ટ, કારણ કે એના ઘરમાંથી કંઈ મળ્યું જ નથી, એટલે પોલીસવાળા પણ અચાનક કંઈ ન કરી શકે। અને આપણે જોઈ કે એના 3 રૂલ હતા। નેવર વુડ હિઝ મશીન મેન બેટરાઈ હિઝ માસ્ટર, એને ખબર હતી કે યંત્રમાંનો કોઈ દિવસ માલિકને દગો નહીં આપે, એટલા માટે તેને ખરીદેલો હતો। ધ પ્રોસિડિંગ બિગિન એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ, તરત જ કાર્યવાહી શરૂ થઈ અને રામસિંગને વિટનેસ બોક્સમાં લાવવામાં આવ્યો। યોર ઓનર, કાઉન્સિલ ગર્લ બિગન, કે આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ ધેટ મેમરી ટેપ ડિઝાઇન, કે વકીલે શરૂઆત કરી કે સુપર રોબોટ દ્વારા મને જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારની રોબોટ માટે બનાવવામાં આવેલી મેમરીના ટેપમાં છેલ્લા 1 અઠવાડિયાની માહિતી હોય છે। મતલબ શું થયું, 1 જ અઠવાડિયાની માહિતી સંગ્રહી શકે, એની આગળનું કંઈ નહીં હોય। ઇન ધીસ ટાઈપ ઓફ રોબોટ કન્ટેન ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક, કે આ કેસનો મુકદ્દમા 15 દિવસ પછી શરૂ થયો, એટલે પ્રેમ ચોપડાને એમ હતું કે આ રોબોટ કંઈ નહીં કહી શકે। બટ ધ કેસ સ્ટાર્ટેડ 4 nights after the incident, they needed information must be wiped out, the judge said, કે ભાઈ
પ્રેમ ચોપડા કદાચ એવું કહે કે જે માહિતી જોઈતી હોય એ માહિતી કદાચ ભૂસાઈ ગઈ હશે. ગોયલ સ્માઇલ્સ સોફ્ટલી સ્ટેરિંગ ધ પ્રેમ ચોપરા, કે પેલો જે વકીલ હતો, વકીલ થોડો હસ્યો અને તેણે કીધું કે આજે તો 15 દિવસ થઈ ગયા છે અને અઠવાડિયા સુધીની માહિતી જ રહે, એટલે આજે રોબર્ટ છે એ રોબર્ટ પોતે કંઈ કહી શકે તેમ નથી. ધ રોબર્ટ હેઝ બીન સ્વિચ ઓફ ઓપરેશન એવર સિન્સ. પણ પેલા ન્યાયાધીશે કીધું કે તમે આગળ બોલો. વકીલે કીધું કે આજે રોબર્ટ છે ને તરત જ ત્યાં બંધ કરી દેવામાં આવેલો, એટલે અઠવાડિયું નથી થયું. પ્રેમ ચોપરા ફીલ ફૂલ બટ હી વોઝ કોન્ફિડન્સ રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર, કે પેલી બાજુ પ્રેમ ચોપરાને મોઢું પડી ગયું કે રામસિંગ જો કંઈ બધું કહી દીધું તો પણ એને ખબર હતી કે માલિકનો દગો નહીં કરે. ધ સિક્રેટ વોર સીલ, એની બંનેની વચ્ચે જ માહિતી રહેશે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ટુ જજ, કે ભાઈ તમે આગળ બોલો, ન્યાયાધીશે હુકમ કર્યો. એટલે માહિતી તો એની અંદર સંગ્રહ હતી, કારણ કે એને સ્વિચ બંધ કરી દીધી જ્યારે પકડેલું ને ત્યારે જ. કાઉન્સિલ ગોયલ ટર્ન રામસિંગ રોબર્ટ, કે રામસિંગ રોબર્ટ તરફ ગયો. હુ ઇઝ યોર માસ્ટર, અને પૂછ્યું કે તારો માસ્ટર કોણ છે. હી આસ્ક બ્રીફલી. અ ડલ લાઇટ ફ્લેશ આફ્ટર ધ મોમેન્ટરી વાયરિંગ સાઉન્ડ એન્ડ રોબોટ સ્ક્વીડ ઇન હિઝ મેટાલિક ટોન, કે એક ઝાંખી ભૂરી લાઇટ તરત જ ઝબકી. એકાદ ક્ષણના ઘરઘરાટ બાદ રોબોટે તેના ધાતુ જેવા કર્કશ અવાજની અંદર બોલ્યો. બરાબર, કે જેવો સવાલ કર્યો જે રીતે રોબોટ વર્કઆઉટ કરે છે એ રીતે એક લાઇટ ચાલુ થઈ અને એનો અવાજ કેવો હતો મિત્રો, મેટાલિકનો બનેલો હતો. એટલે મેટાલિક ટોન, ધાતુ મિશ્રિત જે રોબોટ હતો એ પોતાના કર્કશ અવાજમાં કહે છે મિસ્ટર પ્રેમ ચોપરા, કે મારો માલિક કોણ છે, પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડૂ ફોર ચોપરા, એણે પૂછ્યું કે ભાઈ તું પ્રેમ ચોપરા માટે પોતે શું કરે છે. અપોઝ, પોતે થોડી વાર માટે ઊભો રહી ગયો અને પછી કીધું. ધેન મેટાલિક આન્સર, ક્લિનિંગ, હું સફાઈ કરું છું. મૂવિંગ ધ લોન, કે લોન કાપવાનું કામ કરું છું. વોશિંગ એટલે ધોવાનું કામ કરું છું. ડુઈંગ ડિસીસ, કે ભાઈ જે વાસણ સાફ કરવા. શોપિંગ કરવા જાઉં છું. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટી ઓફ ધ લાસ્ટ 6 days. બરાબર, કે એણે પેલો જે બોલતો હતો તેને વચ્ચેથી અટકાવ્યો, કારણ કે એવી વાત કરતો હતો કે જે કોર્ટ માટે જરૂરી નહીં હતી, જેને અધવચ્ચેથી અટકાવ્યો અને કીધું કે છેલ્લા 6 દિવસમાં તે શું પ્રવૃત્તિ કરી એમ. તો કાઉન્સિલ ગોલ ઇન્ટરપ્ટેડ. ધ મેમરી ટેપ વેન્ટ ઓન mechanically and monotonously. Opened the boot of the car and emptied the grocery. Shut the boot. Turn, move the 30 steps. Stop. ક્યુરિયસ ઓફ ધ લેપ. એણે કીધું કે કંટાળાજનક વિવરણ ચાલે, કે કારનું બૂટ ખોલ્યું, કરિયાણાનો સામાન કાઢ્યો, બૂટ બંધ કર્યું, ફર્યો, 30 ડગલા આગળ ગયો, ઊભો રહ્યો. બરાબર, ડાબી બાજુએ ઊભો રહ્યો. મતલબ એવી બધી વાતો કરે છે કે જેને કેસ સાથે કંઈ લાગતું ઓળખતું જ નથી. એટલે એની જે કંઈ પણ વાત છે પોતે ક્યારે રિવેલ કરશે નહીં, કારણ કે પ્રેમ ચોપરાને ખબર હતી કે એની સાથે કોઈ દિવસ દગો નહીં કરે. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ બ્લેન્ક મૂવ્ડ લેપ ટર્ન 20 સ્ટેપ, કે એણે એવું કીધું કે સૂચનાઓનું સિગ્નલ મળ્યું ત્યારે 20 ડગલા, અને જેવો 20 ડગલા બોલ્યો. એટ ધીસ પોઈન્ટ કાઉન્સિલર કમાન્ડેડ, એણે કમાન્ડ આપ્યો કે સ્ટોપ, ઊભો રહે. રિવર્સ એન્ડ પ્લે, પાછું રિવર્સ કર અને પ્લે કર. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. કાઉન્સિલ ગોલ સ્ટોપ ટેપ, કે વકીલે આદેશ આપ્યો કે પાછો ફરીથી બોલ. સૂચનાનું સિગ્નલ બળ્યા બાદ ફરીથી એણે એક ક્ષણનો સ્વાભાવિક વિરામ લીધો અને વકીલ જે ગોયલ હતો એ ગોયલે શું કર્યું મિત્રો, એની જે ટેપ હતી એ ટેપને એણે બંધ કરી દીધી. બરાબર, કે એણે એમ કીધું કે હું પોતે 20 ડગલા પાછળ ખસ્યો. નોટિસ ધ પોઝ. હાઉ યોર ઓનર, સમ એક્શન ઇઝ નોટ રિવેલ. એવું કહે છે કે અમુક ક્રિયાઓ વિશે કહેવામાં નથી આવ્યું. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન, હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન. હી ક્વેશ્ચન્સ રામસિંગ 070. એણે કીધું કે તે સૂચનાઓ શું હતી, આ સૂચનાઓ કોણે આપી. તેમણે રામસિંગને પૂછ્યું, મતલબ કે તું જે પાછળ ફર્યો આજે બધું કામ કરતો હતો. બરાબર, એ લોકોને બી ખબર હતી કે રોબર્ટને પકડીને કંઈ મળવાનું નહોતું, પણ એનો મુખ્ય ગુનેગાર પ્રેમ ચોપડા હતો. પણ આ બાજુ રોબર્ટ એક એવું મશીન હતું કે જે ક્યારેય પણ કોઈ દિવસ એના માલિકને દગો ન કરી શકે. હવે પરિસ્થિતિ અહીંયા એવી થઈ કે સૂચનાઓ શું હતી, સૂચના કોણે આપી, તું મને કહે. ઇન્ફોર્મેશન નોટ બી રિવેલ. બરાબર, કે માહિતી બહાર પાડવાની નથી. હી રિસ્પોન્ડ, બટ વાય, કે તેણે ઉપર આપ્યો શા માટે. રોબર્ટ ડુ નોટ ડિસઓબે હિઝ માસ્ટર. એણે કીધું કે રોબર્ટ તેના માલિકના હુકમનો અનાદર ન કરી શકે. સેવરલ પીપલ હુ હેવ સફર લોસીસ
will be harmed if these instructions are not reported. આ સૂચના વિશે માહિતી ન આપવામાં આવે તો જેમણે નુકસાન વેઠ્યું છે તેવા ઘણા લોકો દુઃખી થશે. શું હતી તે સૂચના? વકીલ ગોયલ એને કહે છે કે ભાઈ જો તું નહીં બોલશે ને તો ઘણા બધા લોકોને જીવનને નુકસાન થયું છે, તો તારે એનો જવાબ આપવો જોઈએ. એવું પોતે એને કહે છે કે તારે બોલવું જ પડશે. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન, તે સૂચનાઓ શું હતી? કાઉન્સિલ લોયર ગોલ પરસ્યુડેડ રોબર્ટ ડુ નોટ હાર્મ પીપલ. એણે કીધું કે રોબર્ટ ક્યારે કોઈને નુકસાન પહોંચાડતો નથી. રામસિંગ રિસ્પોન્ડ મેકેનિકલ, એણે યાંત્રિક રીતે જવાબ આપ્યો. મેની પીપલ હેવ સફર્ડ, સ્પીક અપ. રામસિંગ, ઘણા બધા લોકોને નુકસાન થયું છે, તું સાચી વાત કહી દે. કાઉન્સિલ ગર્લ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ, એણે પોતે ચિંતાતુર થઈ ગયો અને કહે છે કે ભાઈ તું ઘણા બધા લોકોને તકલીફ થઈ છે, ઘણા બધા લોકોના દુકાનોમાં ચોરી થઈ છે, તો મહેરબાની કરીને જે કંઈ પણ સાચું હોય તે તું જરાક કહી દે, બરાબર? જો તું બોલશે તો ઘણા બધા લોકોને ન્યાય મળી શકે તેમ છે. નો રામસિંગ, પ્રેમ ચોપરા મોટેથી બૂમ પાડી કે રામસિંગ તું એક પણ શબ્દ બોલીશ નહીં. શાઉટેડ નર્વસલી બટ ધ જજ વોન્ટ કીપ ક્વાઇટ. એણે પોતે જુસ્સામાં આવીને કીધું કે જજે ચેતવણી આપી કે તું શાંત રહે, તારે બોલવાનું નથી. કમ ઓન રામસિંગ, જજ સેડ. રામસિંગ 070 jerk his head left, then right toward the judge. એણે પોતાનું જે માથું છે ડાબી બાજુ ફેરવ્યું અને પછી ન્યાયાધીશે જમણી બાજુ, મતલબ કે એને અટકાવી દીધો કે તારે એક પણ શબ્દ અહીંયા બોલવાનો નથી અને તારું કામ નથી. એ જવાબ કોણ આપશે? રામસિંગ આપશે. હવે આ બાજુ રામસિંગ પોતે મૂંઝવણમાં છે મિત્રો, એને ખબર નથી પડતી કારણ કે નિયમ પ્રમાણે એ પોતે વિરુદ્ધ ન જઈ શકે. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ એન્ડ જમ્પિંગ ઓફ કોશન. સિંગલ પીપ 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 પીપ, કે ક્લિક ક્લિક અવાજ આવ્યો, જે ટેપ ચાલતી હતી તે ટેપ અટકવાનો નિર્દેશ આવ્યો. ધ ક્રેકિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ, કે ધીમે ધીમે ચેતવણીની સિગ્નલ પણ બંધ થઈ ગયા, એક મોટો અવાજ અને ભૂરી લાઇટ વધારે પડતી તેજ બની ગઈ અને ભૂરીમાંથી રેડ લાઇટ ફ્લેશ ઓન ધ ફોરહેડ, કે એના માથા ઉપર જે લાલ લાઇટ હતી ને એ લાલ લાઇટ ઝબૂકવા લાગી. રામસિંગ રોબર્ટ સિગ્નલિંગ ડેન્જર, કે અહીંયા ડેન્જર હોવાનું સિગ્નલ આવી ગયું, કે ધીમે ધીમે રામસિંગ પોતે કંઈ કહી શકે એવી પરિસ્થિતિમાં ન હતો, માલિકનું ખોટું ન કરી શકે. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ, અને રિપોર્ટિંગ સિસ્ટમ શું છે એ પોતે ભય સિસ્ટમ બંધ, અને ટાઇની શટર ધેર સેન્ટર ઇન ધ ચેસ્ટ ઓફ ઓપન ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ, અને કે છાતીના મધ્યમાં બેસાડેલી નાની બારી ખુલી અને તેમાં દેખાતા એક નાના ટીવીના પડદા પર લખેલું હતું ટીવી સ્ક્રીન ફ્લેશિંગ સિસ્ટમ ડિસ્ટિંગ્રેટેડ. રામસિંગ રોબર્ટ હેડ ડિફ્યુઝડ ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબર્ટ, કે સેલ્સમેન જે હતો જેણે એને રોબર્ટ જે આપેલો હતો ને તે એણે પડદા પર લખેલું કે રામસિંગ નામનો રોબર્ટ છે પોતે નષ્ટ થઈ ચૂક્યો છે. એટલે અહીંયા રોબર્ટે કાંઈ પણ કહેવા પહેલાં પોતાની જાતને શું કર્યું? એણે પોતે ડિસ્ટ્રોય કરી દીધું. એમ હી ડિફ્યુઝ એન્ડ હી ઇઝ ડેડ, બરાબર? એ પોતે ડિફ્યુઝ થઈ ગયો છે અને એ પોતે નાશ પામ્યો છે. ધેર વોઝ અસ ઇન ધ કોર્ટરૂમ, બધા સાયલન્ટ થઈ ગયા. સાયલન્સ પ્રિવેલ ફોર અ લોંગ ટાઈમ ઇન ધ કોર્ટરૂમ, કે કોર્ટરૂમની અંદર ઘણા લાંબા સમય સુધી શાંતિ છવાઈ રહી. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થોટ એન્ડ સેડ, રોબર્ટ ડુ નોટ કોઝ હાર્મ ટુ ધ પીપલ એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર, કે એવું કહે છે કે તેઓ તેના માલિકના હુકમનો અનાદર ન કરી શકે અને એટલા માટે પણ અને પ્રેમ ચોપડાએ આપેલી સૂચનાને બહાર પાડવાની નહોતી એમ. એટલે પ્રેમ ચોપડાએ જે કીધું હતું ને કે કંઈ પણ બોલીશ નહીં, એટલે હવે એની એ વિરુદ્ધમાં ન જઈ શકે. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર ચોપરા વર નોટ બી રિવેલ, એણે આ રીતે મોટેથી સૂચના ન આપવાની હતી અને they could be have been injurious to his own existence, અને તે તેના પોતાના અસ્તિત્વ માટે હાનિકારક હતી. અ થ્રેટ ઓફ રોબર્ટ્સ લાઈફ, અને આ રોબર્ટના જીવને જોખમમાં નાખનાર હતી. ઇફ હી રિવેલ ધેમ હી વુડ ડિસઓબે ધ માસ્ટર, જો એ પોતે સૂચનાઓને બહાર પાડી દેતે તો તેના માલિકના હુકમનો અનાદર કર્યો હોત, અને જો સૂચના બહાર આપી દેતે તો અહીંયા પેલું શું થશે કે પ્રેમ ચોપરાની સાથે એણે એનું જે નિયમ હતો કે ડિસઓબે હિઝ માસ્ટર, તો એ ડિસઓબે એના માસ્ટરને ડિસઓબે ન કરી શકે, એટલે
અહીંયા એમણે જે વાત કરી તે કંઈક આવી હતી મિત્રો, ઇફ હી ડીડ નોટ વુડ બી હાર્મ અધર, એ બીજા કોઈને પણ નુકસાન નહીં કરી શકે. અને ધીસ કન્ફ્લિક્ટ બિટવીન રામસિંગ એન્ડ, કે રામસિંગના મગજમાં ચાલવા લાગ્યું, આ બાજુ બોલા તો બીજાને નુકસાન થશે ને આ બાજુ બોલા તો રામસિંગને. હી ચૂઝ બ્રેક અપાર્ટ રાધર દેન ટુ ટેલ લાઈ. એણે શું વિચાર કર્યો કે કંઈ પણ બોલવા પહેલાં પોતાની જાતને દગો આપી દઉં અને ટિલ હર્ટિંગ હ્યુમન બિંગ બીકમ અનફેથફુલ, કે એમણે કીધું કે માનવજાતને ઈજા પહોંચાડવી અને દગો કરવો એના બદલે તેણે નષ્ટ થવાનું પસંદ કર્યું. અને પેલો જે સેલ્સમેન બી ત્યાં હતો કોર્ટરૂમની અંદર, તેણે કીધું કે આ એક એવી ઘટના બની કે જેના કારણે એ કોઈ પણ જવાબ આપી શકે એ પરિસ્થિતિમાં નહોતો અને એણે પોતાને ડિસ્ટ્રોય કર્યો. ટ્રેસ ધ પ્લેન પેન ડિપ્રેશન માર્ક ધ કાઉન્સિલ ફેસ ધ જજ પોન્ડર ફોર ધ વાઇલ એન્ડ પ્રોક્લેમ, કે થોડીવાર વિચાર કરીને ન્યાયાધીશે જાહેર કર્યું કે આ ન્યાયાલય પ્રેમ ચોપરાને શું કરે છે કે ચોરી માટે દોષી ઠેરવે છે. કારણ કે એણે જે મોટેથી બૂમ પાડીને કે નહીં બોલીશ, તો એ વાત સાંભળીને આજે છેલ્લે પેલો જે રોબર્ટ હતો એણે પોતે એવું નક્કી કર્યું કે માલિકને દગો ન આપી શકું, એટલા માટે એણે ત્યાં પોતાની જે કંઈક વાતો હતી એને છુપાવી દીધી. ધ કોર્ટ ડિક્લેર પ્રેમ ચોપરા ગિલ્ટ ફોર થેફ્ટ, કે ધ કાઉન્સિલ પિક અપ હિઝ ફાઇલ એન્ડ વિથ બો લેફ્ટ ધ કોર્ટરૂમ, કે ન્યાયાલયે પ્રેમ ચોપરાને ચોરી માટે જે દોષી ઠેરવ્યો અને પેલો જે કાઉન્સિલ ગોયલ હતો વકીલે તેની ફાઇલ ઉપાડી અને નમીને ઓરડાની બહાર જતો રહ્યો. મિત્રો, તો આ એક સરસ મજાનો લેસન હતો કે હ્યુમન રોબોટ, કે કઈ રીતે એક રોબોટે માણસ જાત કરતાં પણ વધારે પડતી વફાદારી નિભાવી, પરંતુ એમાં ઘણા લોકોનું નુકસાન થયું. એટલે અંતે યંત્ર જ હોય છે, એની પાછળ કામ કરવા માટે માણસોનો એક સરસ મજાનો વિચાર કામ કરતો હોય છે. તો તમને સમજ પડી ગઈ હશે, તમે મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.